જે કર્મો જુદા જુદા કહીએ ને, તો કામ્ય કર્મ, કર્તવ્ય કર્મ, પ્રતિષિદ્ધ કર્મ, પ્રાયશ્ચિત કર્મ, આવા 4 પ્રકારના કર્મ હોય. તો જે યુ પોતાની ડ્યુટી જે છે એ એક પ્રકારનું કર્મ છે. પછી કામ્ય કર્મ જે છે એ બીજા પ્રકારનું છે. તો બધા લોકોના જીવનમાં આવું નિહિત કર્મ, પોતાની ડ્યુટીના કર્મો અને કામ્ય કર્મ બંને હોવાના જ બધા. કામ્ય કર્મ એટલા માટે હોવાના, ઈચ્છાઓ એટલા માટે હોવાની, કારણ કે આપણે જન્મ્યા હોય ત્યારે એટલા બધા જુદા જુદા પ્રકારના સંસ્કારો લઈને જન્મ્યા હોય, જેને ઘણીવાર શાસ્ત્રમાં વાસના શબ્દ વાપરે. તો બધા લોકો જુદી જુદી ઈચ્છાઓ લઈને આવ્યા હોય, અધૂરી પડેલી હોય, અંદર બીજ રૂપે પડેલી હોય. એને અનુકૂળ સંજોગો આવે તો એ બધું બહાર આવે. તો બધાને આવા કર્તવ્ય કર્મ પણ બધા કરતા હોય, અને સાથે સાથે અંદર બધા ભોગ ભોગવવાની ઈચ્છા હોય તો કામ્ય કર્મ પણ કરતા હોય. તો દેર ઇઝ નથિંગ રોંગ ઇન ઇટ કે વ્યક્તિને કામનાઓ હોય. ઓનલી થિંગ ઇઝ આટલું જ જોવાનું છે કે ઈચ્છાઓ જે છે એ ધાર્મિક હોય.